વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ અને નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ, રાવપુરાના ધારાસભ્ય તથા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ સહિતના હોદ્દેદારો અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ અભિયાન હેઠળ દંતેશ્વર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વૃક્ષોના રોપા પણ વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હરણી ખાતે વિકસાવવામાં આવેલા નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના મેસેજ સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આજે પર્યાવરણ દિવસ નિમિત્તે દંતેશ્વર એપીએસની બાજુમાં આવેલા જગ્યામાં સૂચિત લિનિયર પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ક આશરે 3700 ચોરસ મીટરનું બનાવવામાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં CSR હેઠળ એલ&ટી કંપનીના સહયોગથી કેચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. 3 વર્ષ સુધી આ સંસ્થા નિભાવશે. 3 વર્ષ સુધી આ સંસ્થા તેની નિભાવણી કરશે. 63 જાતના વિવિધ વૃક્ષો, 15,500 છોડવા વાવવામાં આવશે. આ જગ્યાએ રમતગમતના સાધનો લગાવવામાં આવશે. ઓપન જીમના સાધનો, 500 રનિંગ મીટર વોકિંગ ટેન્ક તથા અન્ય સુવિધાઓ બનાવવામાં આવશે, જેનો 60 લાખ જેટલો ખર્ચ અંદાજે કરવામાં આવ્યો છે.